બહેનોની તાકાત હોય છે. બહેનો સામે જે પડ્યું સમજો કે એનો ખાત્મો, બોલો જોરથી, ખાત્મો થઈ છૂટકો. બહેનોની સામે ના પડાય. આ વિપક્ષને સમજણ નથી. વિપક્ષ અત્યારે સામે પડ્યો છે બહેનોની, પણ હવે બહેનો જુઓ એમની તાકાત બતાડે. તમારી વચમાં કોઈ દિવસ આયા હોય તો તમારી રીતે લિસ્ટ બનાવજો કે આ ભાઈ કોક દાડો પૂછવા આવે. બાકી તો બીજા 5 વર્ષે ફરી કોઈ ઇલેક્શન આવે ત્યારે ફરી પાછા મેદાનમાં આવે, ત્યાં સુધી પત્યું. પણ માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય ધારામાં આવે એના માટેના પ્રયત્નો કરે. જનસેવા માટે પ્રજાજનોની વચ્ચે રહી અને જો કોઈ કાર્યકર્તા કામ કરતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. ક્યાંક અમારા ધારાસભ્ય ચૂંટાયા હશે, નહીં ચૂંટાયા હોય તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહેશે ને એમના કામો કરતો રહેશે. વિપક્ષની ભૂમિકા, વિપક્ષના ઉમેદવારો જીતવા ના જીતવા, પણ ચૂંટણી આવે અને ચૂંટણીની અંદર એમની ઉમેદવારી નોંધાવે અને એ ચૂંટણીમાં એમની ઉમેદવારી નોંધાયા પછી અત્યારે 30 વર્ષથી માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતમાં શાસનમાં છે. 30 વર્ષથી કેટલા ઇલેક્શનો આવ્યા હશે? એ બધા જ ઇલેક્શનોની અંદર વિપક્ષના ઉમેદવારો હશે, પણ એ ઉમેદવારો ચૂંટણી પત્યા પછી, હારી ગયા પછી તમારી વચમાં કોઈ દિવસ આયા હોય તો તમારી રીતે લિસ્ટ બનાવજો કે આ ભાઈ કોક દાડો પૂછવા આવે. બાકી તો બીજા 5 વર્ષે ફરી કોઈ ઇલેક્શન આવે ત્યારે ફરી પાછા મેદાનમાં આવે, ત્યાં સુધી પત્યું. ભાઈ ભારતીય જનતા પાર્ટી એકલી જ મેદાનમાં હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઇલેક્શન હોય કે ના હોય એ પ્રજાજનોના કામ કરવા ટેવાયેલી પાર્ટી. સારી ખોટી કોઈ પણ મુશ્કેલી હોય તો તમારી વચમાં ઉભા રહેવા. પાણીની શું મુશ્કેલી હતી એ તમને બધાને કઈ સમજાવવાનું ના હોય. તમને ખબર જ છે કે પાણી અને પાણીની મુશ્કેલી કેવી હોઈ શકે. જિલ્લામાં આવતા દરેક તળાવો કેવી રીતે ભરી શકાય એના માટે આપણે જે સુધારો કરવાનો હતો કે 3 કિલોમીટરની મર્યાદા હતી એ કાઢી નાખીને 7 કિલોમીટર સુધી લઈ ગયા. મને નથી લાગતું કે હવે કોઈ તળાવ બાકી રહે. દીકરા દીકરીઓ, અહીંયા દીકરીઓ બેઠી છે, ભણો છો ને? કયું ધોરણ ભણો છો? 10માં. પરીક્ષા પતી ગઈ એટલે હવે વાંધો નહીં. 11 મહિના મજા. હવે મમ્મી ટીવી જોવા દે ને ફોનમાં રીલે જોવા દે. પણ દીકરીઓ ભણતી થઈ ગઈ અને ભણેલા પણ આજે અહીંયા પશુપાલનમાં આત્મનિર્ભરતા, અને એ આત્મનિર્ભરતા તો છે જ, પણ ભણેલી દીકરીઓ, ભણેલી બહેનો એ પણ પશુપાલનમાં આવેલી છે. અને પશુપાલનમાં જયારે આત્મનિર્ભરતા તરફ આગળ વધવું હોય તો તમારે પાણીની વ્યવસ્થા જોઈએ. અને એ પાણીની વ્યવસ્થા બીજો પણ એક સરકારે નિર્ણય કર્યો કે જિલ્લામાં આવતા દરેક તળાવો કેવી રીતે ભરી શકાય એના માટે આપણે જે સુધારો કરવાનો હતો કે 3 કિલોમીટરની મર્યાદા હતી એ કાઢી નાખીને 7 કિલોમીટર સુધી લઈ ગયા. મને નથી લાગતું કે હવે કોઈ તળાવ બાકી રહે. જિલ્લાના બધા તળાવો નર્મદાના પાણીથી ભરાય એની વ્યવસ્થા આપણે કરી. જમીનની અંદર પાણી નીચે ઉતરે. અહીંયાથી દીકરી કહેતી હતી કે આજે તો આપણે પાણી વાપરીએ છીએ, પણ આપણું આવતીકાલનું ભવિષ્ય અને ભવિષ્યનો પણ વિચાર આજથી કરવા માટે આપણી પાસે વિઝનરી લીડરશીપ છે. આવતીકાલની સમસ્યા એ આજે પારખી જાય.
અને એના ઉપર પણ કામ શરૂ કરી દે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જે વાપરવાનું હોય ત્યાં વપરાય, જ્યાં સંગ્રહ કરવાનું હોય ત્યાં સંગ્રહ થાય, અને સંગ્રહ ના કરી શકીએ તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ પ્રયત્ન આ સરકાર દ્વારા કરી રહ્યા છે. દરેકે દરેક ધારાસભ્યને એના માટે 50 લાખ રૂપિયા આપે છે. ડેરીએ પણ ખૂબ સારું કામ કર્યું છે કે જેની અંદર એક 6x6 નો કાડો કરીને એની અંદર મોટી મેટલ નાખી અને એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો ખૂબ સરાહનીય, એના માટે મને લાગે છે એવોર્ડ પણ મળ્યો છે. આખા દેશમાં આની અંદર જે પાણી સંગ્રહ કરીને જમીનમાં ઉતારવા માટેનો જે અભિગમ જે ડેરીએ અપનાવ્યો હતો એના માટે આખા દેશ લેવલનો એવોર્ડ માનનીય શંકરભાઈને મળ્યો છે. અને મેં પહેલા શરૂઆત કરી દે એમ કે ભાઈ તમે ચેક કરજો કે તમારી વચ્ચે કોણ ઉભું રહે છે, તમારી સાથે કોણ ઉભું રહે છે. આટલા બધા ઇલેક્શનો ગયા, કેટલા ઉમેદવારોના નામ તમારી પાસે હશે, એ કાગળિયું હશે, નામ કાઢી કાઢી રોજો ક્યાં ગયા તમે અત્યારે આટલા વર્ષો 30 વર્ષો. એનું કારણ જ છે કે એમને સેવા નથી કરવી, અમને તો સિંહાસન માટે રસ. જનજનની સેવા કરો તો પછી આપણે કહેવત છે ને, સેવા કરો તો મેવા મળે, તો આશીર્વાદ મળે, બેન દીકરીઓના આશીર્વાદ મળે તો આગળ કામ થાય. એમને થોડું એમને કોઈ વચમાં ઇલેક્શન ટાઈમે 10 દિવસ ભૂલો હોદીને બતાવવાની, કામ તો કશું કરવાનું જ નથી. અમારી ક્યાંક ભૂલ રહી ગઈ હોય એ બતાડીને તમારી પાસે અમારા વિરુદ્ધમાં ચડાઈ છે. અને આપણો તો માનનીય વડાપ્રધાન શ્રીનો તો કાર્ય મંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ જ કાર્ય મંત્રથી આપણે બધાએ આગળ વધવાનું છે. અને વોટિંગ જ એટલું 100% બધાએ વોટ કરવો જોઈએ. આપણો વોટ અધિકાર તો જે છે એમને 5 વર્ષે આવે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. 100% વોટિંગ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ વોટ કોને આપશે કોને નહીં આપે તો એની અંદર ગયાની પછી વાત, પણ ઉપયોગ એવો કરો. અને આપણે કહીએ છીએ કે તમારા અંદાજીને એવા વોટ આપો કે ભારતીય જનતા પાર્ટી સિવાય પેલા લોકોને હવે ફોર્મ પાછું ખેંચવાની વાત ક્યારે આવે? ભરવા જાય તો ને, બીજી વખત ફોર્મ ભરવા જ ના આવે એવી વ્યવસ્થા ઉભી કરો.